હાય એવરીવન, આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. ગઈકાલે તમે જોયું કે અમારી જગ્યા પર અમારા સ્ટુડિયોનું રૂફ સ્ટ્રક્ચર પ્રોપર કમ્પ્લીટ થઈ ગયું છે અને પતરા બતરા કમ્પ્લીટ લાગી ગયા છે. સો આજનો વિડીયો જગ્યા પરથી ચાલુ થઈ રહ્યો છે. અત્યારે વાગ્યા છે સવારના 10 અને તમે વેધર જોઈ શકો છો. આ રીતનું કંઈક વેધર અમારે અત્યારે આ જગ્યાનું છે. સો વરસાદ જેવું વાતાવરણ તો છે, બટ કાલે બી વરસાદ નહોતો આવ્યો અને આજ જોઈને લાગતું નથી કે આજે વરસાદ આવે એમ. પછી જોઈએ ભવિષ્યનું કે શું થાય છે એમ. બટ હવે ફાઇનલ તમને આજના દિવસના કામની વાત કરું તો અત્યારે અમારી જગ્યા ઉપર કંઈક આ રીતનું કામ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો હજી ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. તમે ઉપર અને અહીંયા તમે આગળ જુઓ તો અહીંયા હવે દિવાલ બનવાની ચાલુ થઈ ગઈ છે. અહીંયા અમે કમસે કમ 2 ફૂટ ઊંચી દિવાલ બનાવવાના છીએ. એટલે કે 2 ફૂટની દિવાલ એટલે સમજો ને કે આ રોડનું જે લેવલ છે એનાથી 1 ફૂટ ઊંચું આવશે દિવાલ એના માટે બનાવવાની કે હવે આજે પુરાણ કર્યું છે અમે માટીનું, એ જ્યારે અમે દબાવશું પ્રોપર ત્યારે ફાટી ન જાય. એટલે જ્યારે અમે હજી આના રોડથી અમે જ્યારે માટીને દબાવશું તો જો દિવાલ નહીં હોય તો આ માટી ફાટીને આગળ આવી જશે. એટલે અને દિવાલ કર્યા બાદ અમને પ્રોપર લેવલની પણ ખબર પડે કે કેટલું લેવલ કરવાનું છે કેટલું નહીં. એના માટે અત્યારે દિવાલ ચાલી રહી છે. તમે જોઈ શકો છો દિવાલ હવે ચારે બાજુ કરવાની છે. ચારે દિવાલ ઉપર ત્યારે જે બોર્ડર છે ત્યાં દિવાલ કરવાની છે. અહીંયા થોડી ઊંચી કરવાની છે અને આગળ થોડી નીચી કરવાની છે. પછી જોઈએ પછી મેઇન લેવલનું કામ ચાલુ થશે અને તમે જોઈ શકો છો ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. અત્યારે રૂફ સ્ટ્રક્ચર તો પ્રોપર કમ્પ્લીટ બની ગયું છે, બટ હજી 1-2 પાઇપ મારી દેશે આવી રીતે આડી, એટલે એકદમ હજી પ્રોપર મજબૂત થઈ જશે. એટલે ગમે તેવું વાવાઝોડું કે ગમે તેવી સિચ્યુએશન આવે, ગમે તે થાય તો આપણા સ્ટ્રક્ચરને કંઈ થાય નહીં. ગાય અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને તમને અત્યારના કામનું અપડેટ આપું તો આ રીતે દિવાલ બનવાની ચાલુ થઈ ગઈ છે. તમને દિવાલ હવે દેખાતી હશે ધીમે ધીમે. હવે આ દિવાલ 2 ફૂટ જેટલી ઊંચી બનવાની છે. બન્યા પછી કેવું લાગે તમને બતાવીશ. અને આપણું રૂફ સ્ટ્રક્ચરનું કામ જે ઓલમોસ્ટ પતી ગયું હતું, બસ ખાલી આ વચ્ચે સપોર્ટ મારવાનો બાકી હતો, એમાં 50% પતી ગયું છે, 50% બાકી છે. તો આ તો અત્યારના બપોરનું અપડેટ. હવે અત્યારે થઈ ગયો છે જમવાનો સમય. અમે જઈએ છીએ. હું તમને બતાવું કે અમે કઈ રીતે જમાવટ કરી હોય છે, અમે કઈ રીતે જમતા હોઈએ છીએ. તમને બતાવું તો આપણે જે અમારી બેઠક હતી, જ્યાં અમારી રોજ બેઠક થતી હોય છે, જમવા ખાટલામાં આરામથી છાડા નીચે બેસીને ખાવાની મજા અલગ છે. તમે જોઈ શકો છો. જો આવી રીતે અહીંયા અમે બેસીને જમતા હોઈએ છીએ. જમીને ઘડીકો આરામ કરીને ફરીથી લાગી જતું કામે, વિડીયો બનાવવામાં, એમને ધ્યાન રાખવામાં, એમને જે કંઈ પણ જોતું હશે એમને કારીગરોને આપણે સરખી રીતે કામ કરે તો એમને જે જોઈએ આપીએ તો થોડુંક એમને પણ મજા આવે ને આપણને પણ મજા આવે કામમાં. ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના 6 અને અમારા સ્ટુડિયોનું બધું જ કામ પૂરું થઈ ગયું છે અને અમારા વર્કર્સ પણ કામ કરીને જતા રહ્યા છે. તો તમને કામ બતાવું તો અમારા સ્ટુડિયોનું જે લેવલ કરવાનું છે એ લેવલથી દિવાલ બની ગઈ છે. આ હશે અમારા સ્ટુડિયોનું લેવલ. હવે અંદર જે કંઈ પણ ટ્રીમિક્સ ને બધું આવશે પ્રોપર એ આ લેવલમાં આવશે. એટલે સમજી લો કે અમારો સ્ટુડિયોની હાઇટ નીચેથી એટલી હશે. તમે જોઈ શકો છો રોડથી. સો આ રીતની હાઇટ નીચેથી અમે રાખી છે કે ભવિષ્યમાં ગમે તેવો વરસાદ આવે તો અમે હેરાન ના થઈએ. અમારા સ્ટુડિયોમાં પાણી ના આવી જાય. ગમે તેવો વરસાદ આવે, ગમે તેવો ધોધમાર વરસાદ આવી જાય તો અમે ડિસ્ટર્બ ના થઈએ, અમે હેરાન ના થઈએ. એના માટે આ કર્યું છે. અને બાકી બીજું વાત કરું તો જે પેલું શેડમાં જે સપોર્ટ મારતા હતા એ પણ વાગી ગયો છે. તમે જોઈ શકો છો. આ રીતનું લાગે છે મારે. પછી આ જે સપોર્ટ માર્યો છે એને રાફ્ટિંગ કહેવાય. મને પણ નથી ખબર. આ તો જે બનાવતા તેને પૂછ્યું, ભાઈ આ સપોર્ટને તમે શું કહો છો? તો એ કે આને રાફ્ટિંગ કહેવાય. જે શેડ બનાવતા હશે તો શેડવાળા લોકો જોતા હશે અને ખબર હશે કે આને રાફ્ટિંગ કહેવાય. એમ રાફ્ટિંગ માર્યા બાદ હવે ગમે તેવું પણ થઈ જાય તો અમારું સ્ટ્રક્ચર હલે એમ જ નથી. એકદમ પ્રોપર થઈ ગયું છે. સ્ટ્રક્ચર હલવાની એક પણ ગુંજાઈશ રાખી નથી. ગમે તેવું વાવાઝોડું આવે, ગમે તેવું થઈ જાય તો અમારું સ્ટ્રક્ચર હવે હલવાનું નથી. એકદમ સ્ટ્રોંગલી ઊભું થઈ ગયું છે અમારું સ્ટ્રક્ચર. બાકી હવે અંદરથી કંઈક આ રીતની ફિલિંગ આવી રહી છે. પ્રોપર ઉપર છાપરા લાગ્યા બાદ, રૂફ સ્ટ્રક્ચર કર્યા બાદ, દિવાલ બનાવ્યા બાદ હવે આવું કંઈક લાગી રહ્યું છે. એકદમ પેક થયા બાદ હવે અહીંયા બપોરે કંઈ પણ કરવું હોય, આરામ કરવો હોય તો કરી શકીએ. ઉપર છાંયડો આવી ગયો છે. હવે તમે જોઈ શકો છો.
તો આજના દિવસનું અપડેટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારા લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે કાલે. ગુડ બાય.